નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક સૂત્રધાર બનીને 5 અંકના એક અત્યંત રસપ્રદ ગુજરાતી લોકનાટ્ય શિકારી અને રાજકુમારીની સફર ખેડવાના છીએ. આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે આ કથાને બિલકુલ એક નાટકની જેમ જ માણવી, જેથી દરેક પાત્રની મનોદશા અને તેમનો સ્વભાવ એકદમ સ્પષ્ટ થઈ જાય. તો ચાલો, પડદો ઉચકાય છે. આ નાટક ખરેખર કઈ રીતે આગળ વધે છે? બસ અંક દર અંક, પાત્રોની ઓળખથી શરૂ કરીને જંગલની અણધારી મુલાકાત, મહેલની ખટપટો, પેલી સિંહની કપરી કસોટી અને છેલ્લે એનો અહિંસક ઉકેલ અને ભવ્ય વિજય, બધું જ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો ચાલો પહેલા અંકથી શરૂઆત કરીએ. કથાનું કેન્દ્ર છે અત્યંત સમૃદ્ધ એવું અવંતી રાજ્ય. પણ જુઓ, કોઈ પણ નાટકને સમજવું હોય તો પહેલાં તેના પાત્રોના મનમાં ઉતરવું પડે, ખરું ને? આ નાટકના પાત્રો જ એનો અસલી જીવ છે. ધ્યાનથી સમજીએ. એક છે રાજા વિરેન્દ્રસિંહ, શક્તિશાળી ખરા, ન્યાય પણ ખરા, છતાં ક્યાંક પરંપરાની બેડીઓમાં જકડાયેલા. સામે છે રાજકુમારી ચંદ્રિકા, એકદમ દયાળુ, નિડર અને જેને આપણે આજના સમયમાં બળવાખોર કહી શકીએ તેવી. હવે એન્ટ્રી થાય છે આપણા નાયકની, શિકારી અર્જુન. વ્યવસાય ભલે શિકારી, પણ સ્વભાવે અત્યંત ઉમદા અને અહિંસક. અને હા, કથામાં સંઘર્ષ ઊભો કરવા માટે છે મહામંત્રી અને સેનાપતિ. આ બંને પાત્રો રૂઢિચુસ્ત માનસિકતા અને વર્ગભેદના પ્રતીક છે, જેમને બસ પોતાની સત્તા જાળવવામાં જ રસ છે. પહેલા જ અંકમાં રાજકુમારી ચંદ્રિકાનો એક બહુ જ સરસ સંવાદ છે, જે તેના આખા પાત્રને ખુલ્લું મૂકે છે. તે કહે છે, રાજા એ જ સારો કહેવાય જે પ્રજાનું દુઃખ સમજે. આ માત્ર કોઈ ડાયલોગ નથી, પણ પ્રજા સાથેનો તેનો સીધો લગાવ દર્શાવે છે. એને મહેલની એશોઆરામની જિંદગી કરતાં સામાન્ય લોકોની વચ્ચે જવામાં વધુ રસ છે. હવે વાર્તા એક નવો જ વળાંક લે છે. બીજા અંકમાં આપણું આ દ્રશ્ય રાજમહેલની 4 દિવાલો અને એની સલામતીથી સીધું જંગલની દુનિયામાં શિફ્ટ થાય છે. અને જંગલના નિયમો તો સાવ અલગ જ હોય છે. બને છે એવું કે રાજકુમારી જંગલમાં એકલી પડી જાય છે અને અચાનક એક વાઘ તેના પર તરાપ મારે છે. બરાબર એ જ વખતે અર્જુન પોતાના બાણથી તેનો જીવ બચાવી લે છે. પણ અસલી ટ્વિસ્ટ તો હવે આવે છે. જ્યારે રાજા ખુશ થઈને તેને ઇનામ આપવા જાય છે, ત્યારે અર્જુન સાફ ના પાડી દે છે. એનો ડાયલોગ છે, માણસ માણસની મદદ ન કરે તો કોણ કરે? બસ આ જ ક્ષણે અર્જુનની નિસ્વાર્થ ભાવના અને ફરજ પ્રત્યેની નિષ્ઠા છતી થાય છે. ત્રીજા અંકમાં આ બંને પાત્રો વચ્ચેની વાતચીતમાં એક મોટો તફાવત બહુ સરસ રીતે રજૂ થયો છે. મહેલ વિરુદ્ધ જંગલ. મહેલમાં કેવું હોય? ચહેરા પર સ્મિત અને મનમાં રાજકારણ. પણ જંગલની વાત જ કંઈક અલગ છે. ત્યાં ખતરનાક જાનવરો ચોક્કસ છે, પણ દગો કોઈ નથી આપતું. આ સાદગી અને સત્યતા જ ચંદ્રિકા અને અર્જુનને એકબીજાની વધુ નજીક લાવવાનું કામ કરે છે. પણ જંગલની આ શાંતિ બહુ લાંબો સમય ટકતી નથી. વાર્તા ફરી પાછી મહેલમાં આવે છે, જ્યાં હવે અસલી રાજકારણ અને વર્ગભેદનો સંઘર્ષ શરૂ થાય છે. મહામંત્રી અને સેનાપતિની નજરમાંથી આ મિત્રતા છુપી રહી શકતી નથી. તેમને કોઈ સામાન્ય શિકારીથી પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે જો એક સામાન્ય માણસ મહેલમાં આવતો જતો થશે, તો તેમનું પોતાનું વર્ચસ્વ ખતરામાં મુકાઈ જશે. એટલે તેઓ રાજાના કાન ભરવાનું શરૂ કરે છે. પ્રજામાં અફવાઓ ફેલાવે છે. ટૂંકમાં તેઓ પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે હોદ્દા અને વર્ગભેદનું હથિયાર ઉગામી લે છે. પણ ચંદ્રિકા કોઈ સામાન્ય રાજકુમારી નથી કે જે આ બધું ચૂપચાપ સહન કરી લે. તે આખા રાજદરબાર વચ્ચે ઊભી રહીને પડકાર ફેંકે છે. માણસની ઓળખ તેના જન્મથી નહીં, કર્મોથી થાય છે. જરા વિચારો, એ સમયના રૂઢિચુસ્ત સમાજમાં આ કેટલું મોટું સ્ટેટમેન્ટ કહેવાય. તે સાબિત કરી દે છે કે તે જડ રૂઢિઓ સામે ઝૂકવા જરાય તૈયાર નથી. અને આ જ વૈચારિક ટકરાવ આપણને વાર્તાના ચરમસીમા પર લઈ જાય છે. ચોથા અંકમાં માહોલ એકદમ ગરમાયેલો છે. રાજા હવે અર્જુનની યોગ્યતા સાબિત કરવા એક જીવલેણ શરત મૂકે છે. અર્જુને આખા વિસ્તારમાં આતંક મચાવનાર એક ખતરનાક સિંહનો સામનો કરવાનો છે. પણ અર્જુન અંધારા જંગલ તરફ આગળ વધે એ પહેલા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. સાચી બહાદુરી આખરે છે શું? કોઈનો જીવ લેવો એ કે પછી કોઈનો જીવ બચાવવો એ? આખું નાટક આ જ ફિલોસોફી પર ટકેલો છે. હવે પહોંચીએ 5મા ભાગ પર, જ્યાં અર્જુન એક અહિંસક ઉકેલ તરફ આગળ વધે છે. અને અહીં વાર્તામાં એક નવું પાત્ર ઉમેરાય છે. જંગલમાં અર્જુનની મુલાકાત એક સાધુ સાથે થાય છે. સાધુ
બહુ પાયાની વાત સમજાવે છે. પ્રાણીઓ ક્યારેય કારણ વગર હુમલો નથી કરતા. આ સાંભળીને અર્જુનની આખી રણનીતિ જ બદલાઈ જાય છે. તે સમજી જાય છે કે સિંહ દુષ્ટ નથી, પણ ભૂખ્યો છે. પછી તો એ ખાડો ખોદીને એક મોટું પાંજરું તૈયાર કરે છે અને એક પણ લોહીનું ટીપું વહાવ્યા વગર સિંહનો જીવ લીધા વિના તેને સુરક્ષિત રીતે પકડી લે છે. આખી પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેનો તેનો આદર આ એક જ દૃશ્યમાં છલકાઈ જાય છે. અને હવે આવે છે છઠ્ઠો અને છેલ્લો ભાગ, અંતિમ વિજય. સિંહને પકડીને અર્જુન જ્યારે રાજ દરબારમાં પાછો ફરે છે ત્યારે જે ડ્રામા સર્જાય છે ને તે અકલ્પનીય છે. રાજાને તો એમ જ હતું કે અર્જુને સિંહને મારી નાખ્યો હશે, પણ જ્યારે રાજા તેને પૂછે છે ત્યારે અર્જુનનો જવાબ આખા દરબારને સ્તબ્ધ કરી દે છે. સાચી બહાદુરી જીવ લેવી નહીં, જીવ બચાવવી છે. આ એક નાનકડો ડાયલોગ પેલા સેનાપતિ અને મહામંત્રીના ખોટા અહંકારના ચીંથરા ઉડાડી દે છે. અર્જુન સાબિત કરી દે છે કે હથિયાર ઉપાડનાર કરતાં હથિયાર નીચે મૂકીને જીવ બચાવનાર સાચો યોદ્ધા હોય છે. જો આખા નાટકની યાત્રાને એક સાથે જોઈએ ને તો સમજાય કે વાત કેવી રીતે આગળ વધી. પહેલા અંકમાં બંનેના સાવ અલગ જીવન, બીજા અંકમાં જંગલની એ મુલાકાત, ત્રીજામાં મહેલની અંદર પાંગરેલી મિત્રતા, ચોથામાં બહાદુરીની એ કપરી કસોટી અને છેલ્લે 5મા અંકમાં રાજા પોતે બધી દિવાલો તોડીને બંનેના લગ્નની જાહેરાત કરે છે. સમાજના ઊંચ નીચના મોટા ભેદભાવો અહીં સદ્ગુણોની સામે હારી જાય છે. નાટકનો અંત એક ભવ્ય કોરસ એટલે કે સમૂહગાન સાથે થાય છે. આખો સમુદાય એક સાથે ગાય છે, માનવતા સૌથી મોટો ધર્મ છે. આ માત્ર વાર્તાનો અંત નથી, પણ પેઢીઓ સુધી ગુંજતો રહે એવો એક મજબૂત સંદેશ છે. સાચું માન કોઈ ઊંચા હોદ્દા કે સત્તામાં નથી, પણ માણસના પોતાના વર્તન અને સ્વભાવમાં છે. તો આજના આ વિશ્લેષણને વિરામ આપતા પહેલા એક બહુ જ ઊંડો પ્રશ્ન અહીં મૂકી જવાની ઈચ્છા થાય છે. વાસ્તવિક જીવનમાં કેટલી વાર કોઈ વ્યક્તિની સાચી કિંમત તેના કર્મો કે ગુણોને બદલે તેની જાતિ, વર્ગ કે પૃષ્ઠભૂમિના આધારે નક્કી કરવામાં આવે છે. ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. આશા છે કે એક નાટકની જેમ પાત્રોના મનમાં ઉતરીને આ કથાને માણવાની આપણી આ સફર આપ સૌને ગમી હશે. નવું જાણતા રહીશું. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.